ज्ञान नमोताए जाते बरे अरहंतादिमः हिमंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष याके भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. મૂળામાં દુઃખનું કારણ કોઈ હોય તો એકમાત્ર મિથ્યા ભાવ. બરાબર છે, એની ચર્ચા થઈ હતી. મિથ્યા ભાવ કહો કે મિથ્યા ભાવના કેટલા પ્રકાર કયા હતા? ખ્યાલ છે? ત્રણ પ્રકાર કયા હતા મિથ્યા ભાવના? ત્રણ પ્રકાર. શ્રદ્ધામાં મિથ્યાપણું, એ મિથ્યા દર્શન. જ્ઞાનમાં મિથ્યાપણું, એ મિથ્યા જ્ઞાન. અને ચારિત્ર્યમાં મિથ્યાપણું, એ મિથ્યા ચારિત્ર્ય. આમ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્ય એકમાત્ર દુઃખના કારણે છે. બરાબર. અહીંયા સુધી આપણે મંગલાચરણમાં વાત કરી હતી. ત્યાર પછી ઉત્થાનિકાના પેરેગ્રાફમાં પંડિતજી વૈદ્યનું ઉદાહરણ આપીને એક સલાહ આપી. શું સલાહ આપી? ઉદાહરણ શાનું આપ્યું હતું કે વૈદ્ય એ રોગનું જે કુપથ્ય છે લખ્યું હતું ને, એ કુપથ્યનું જ્ઞાન કરાવે. કુપથ્ય એટલે શું? કે જેના સેવનથી રોગ વધે એને કુપથ્ય કહે છે. અને કુપથ્યનો નિષેધ કર્યો અને કુપથ્યનું સેવન નહીં કરે, નિષેધ કરે ને, તું કુપથ્યનું સેવન ન કર તો તારો રોગ શું થશે? મિટી જશે. સિમ્પલ લખ્યું હતું. અમે તને જે કુપથ્ય કહ્યું એ કુપથ્યનું તું નિષેધ કર્યો, એનું તું સેવન નહીં કર તો રોગોથી મુક્ત થઈ જઈશ. આ કયા રોગની વાત હતી? શરીરના રોગની વાત હતી. શરીરના રોગમાં પણ આ જ લોજિક છે ને રાજેશભાઈ? ડોક્ટર અર્થાત વૈદ્ય એમ કહે કે તું આ બધું કુપથ્ય છે જેનાથી તારો રોગ વકરે છે તો તું એનું સેવન નહીં કર, અને જેનો નિષેધ કરે એનું સેવન ન કરીએ તો રોગોથી મુક્ત થવાય. લોજિક છે આ. અહીંયા પણ આત્માના રોગના બારામાં, આત્માનો કયો રોગ છે? આત્મભ્રાંતિ. આત્મભ્રાંતિનો જે રોગ કહ્યો એ રોગ મટાડવો હોય તો જે સુવૈદ્ય, સાચા વૈદ્ય કોણ છે? સાચા વૈદ્ય વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ. એ જે કુપથ્યનો નિષેધ કરે છે, કયો કુપથ્ય છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્ય. એ કુપથ્ય છે, એના સેવનનો નિષેધ કર્યો અને કહે છે કે એના સેવનનો એ સેવન તું ન કર. સેવન નહીં કરીને શું કરવું અથવા કઈ રીતે સેવન ન કરવું? તો કે આત્માનો વિચાર કર, વેદ જ્ઞાન કર, વેદ વિજ્ઞાનના માધ્યમથી
પોતાના આત્માની પહેચાન કર અને એનું સેવન કર. સેવન કર એટલે શું? એનું ધ્યાન કર અને એ સ્વરૂપમાં લીન થા. તો એ જે તારો આ આકુળતા રૂપી જે રોગ છે, રોગનું જે ફલ છે અને રોગ છે, એ બધું મિટી જશે. એ બધી ચર્ચાઓ આપણે પૂર્વમાં કરી ગયા વ્યાખ્યાનમાં. અને ટોપિક જે મિથ્યા દર્શનનું સ્વરૂપ, દુઃખનું જે મૂળ કારણ છે, એ મૂળ કારણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્ય. એમાં સૌ પ્રથમ જે દુઃખનું મૂળ છે, સંસારનું મૂળ છે, એવા મિથ્યા દર્શનની ચર્ચાનો અહીંયા આપણે પ્રારંભ ગઈ વખતે કર્યો હતો. એ કારણનો પણ પરિજ્ઞાન. ઘણીવાર દુઃખનું કારણ ને સુખનું કારણ સમજી અને એનું સેવન કરતા હોઈએ છીએ, એટલા માટે આ દુઃખ દૂર થતું નથી. મને બરાબર ખ્યાલ છે કે ગઈ વખતના વ્યાખ્યાનમાં જે આપણે દુઃખના કારણમાં મીઠાશ લાગે છે, હે ને, અર્થાત તો દુઃખનું કારણ છે, દુઃખનું કારણ જ નથી ભાસતું, એની ચર્ચા પોણો કલાક કરી હતી. એટલે આજે એની ચર્ચા વિશેષ નહીં કરીએ. બરાબર સબીરભાઈ? હે ને, દુઃખનું કારણ શું હતું? મિથ્યા દર્શન. અને આપણને દુઃખનું કારણ જ નથી ભાસતું. પહેલા તો એના પર ચર્ચા કરી હતી. કોઈ બી ચીજનું કરતા માનવું, પર ચીજને કરતા માનવું, એ તો આપણે ક્વોલિટી સમજીએ છીએ. એ તો આપણી ઘરીમાં સમજીએ છીએ. ઘરીમાં સમજીએ છીએ ને, દીકરા દીકરીઓને સાચવવા, આજીવિકાની વ્યવસ્થા કરવી, કોઈને વેપારમાં સેટ કરવો, કોઈને બધું કરીએ છીએ ને. આપણે કરીએ છીએ કે નથી કરતા? બધું તો કહે છે કે આજે કરીએ છીએ એવું માનવું, એ જ વાસ્તવમાં રોગનું મૂળ છે, એમ કહ્યું તું ગઈ વખતે. અને એમાં આપણને મીઠાશ લાગે છે, એ વાસ્તવમાં સુખનું કારણ ભાસે છે, એ આપણને ક્રેડિટેબલ લાગે છે, એ આપણને ગરિમાજન્ય કાર્ય લાગે છે કે નહીં? એ બધી ચર્ચા કરી હતી. છતાં પણ હવે જે લોજિકથી, જે ન્યાયથી મિથ્યા દર્શનની જે એમને ચર્ચા કરી છે, બહુ અદભુત ચર્ચા છે. એની ચર્ચા આજે આપણે પ્રારંભ કરીએ છીએ. જો આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે. બરાબર છે? અનાદિથી શાના સાથે સંબંધ છે? કર્મ સહિત છે. કર્મ સંબંધ સહિત છે. તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન છે. કેટલી સરસ શૈલી છે! એક પ્રકારથી પ્રમાણિક શૈલી છે. એમને બતાવવું હતું કે જે આપણને મિથ્યા દર્શન જે થાય છે, એ મિથ્યા દર્શનનું જે કારણ છે, બાહ્યમાં નિમિત્ત કારણ છે, એ કોણ છે? કર્મ છે. ખ્યાલ? બહુ જબરજસ્ત વાત છે. ઘણા લોકો એમ કહે છે, જો આમાંથી શું વાત નીકળે છે, ઘણા લોકો એમ કહે છે, મારે પણ દીક્ષા તો લેવી છે, મારે પણ મુનિ દશાને તો પ્રાપ્ત કરવી છે, મારે પણ મોક્ષના ઉપાય રૂપ મુનિ દશા ગ્રહણ કરવી છે, પરંતુ શું? બોલો, પરંતુમાં તો આપણો વિષય આવે. પરંતુ દીકરા દીકરી બધા નાના છે, આ છે, તે છે, એના કારણે હું આ દીક્ષા આદિનું અત્યારે પોસ્ટપોન રાખ્યું છે. એ કેન્સલ કરી છે. બે અલગ અલગ ભાવ છે ને, પોસ્ટપોન ને કેન્સલ. મુલતવે રાખ્યું છે. કરીશ ખરો, પણ વાર છે. એમ એક બે ભાવ પછી કરીશ. આનંદ ભાવ નીકળી ગયા ને. બરાબર છે? બાનું આપે છે કે નહીં? આમ તો આત્મકલ્યાણના હિત માટે જે સ્વાધ્યાય કહ્યું, તત્વ નિર્ણય માટે સ્વાધ્યાય કહ્યું, એ કરવું તો છે. પણ હમણાં શું, થોડુંક દીકરાના ઘેર દીકરો આવ્યો છે, એ જરા બરાબર ચાલતો થઈ જાય, પગલી કરતો થઈ જાય, જરા એને બરાબર સરખું બહુ ને બધાને સરખું થઈ જાય, તો એ શું છે? એ કહે છે કે એના કારણે તું આ આત્મહિતના કાર્યો છોડે છે એમ નથી. એ તારો મોહ છે. અને મોહ એ દીકરા દીકરીના કારણે નહીં. એ તો કહેતાય નથી તને. ખ્યાલ આવ્યો? એ તો તને કહેતા પણ નથી કે તું આમાં રસ લે. છતાં બી આપણે કરીએ છીએ. એનો દર્શન મોહની કર્મનો ઉદય. જો કેટલી બધી વાત નીકળી ગઈ. નિમિત્ત તરીકે બી દીકરા દીકરીઓ, વેપાર આદિ નહીં, બાહ્ય પર પદાર્થ નહીં,
નિમિત્ત તરીકે પણ મારે દર્શન મોહનીય કર્મનો, આ દર્શન મોહનીય સંબંધ ક્યારથી છે? અનાદિથી છે. આવ્યું આખું લિંક મળી? તમને એમ લાગે કે આ કથનમાં શું છે? આટલી બધી વાતો છે. શૈલેષભાઈ પકડમાં આવે છે શૈલી પંડિતજીને, એમ ક્યાં આપણને મતલબ કેવી જગ્યાએથી આપણને બહાર કાઢવા માંગે છે કે તું પહેલા તો એ માને છે ને કે તને આના કારણે નહીં, આ છે, એમ છે, તેમ છે, છે ને, પરંતુ તને દર્શન મોહ છે, તને મોહ છે, તું એને માને છે મારું, ને તું એમ માને છે કે હું એનું બરાબર કરી દઈશ તો એ બરાબર સ્થિર થશે અને સુખી થશે, તો પછી હું સુખનો ઉપાય કરીશ. મારા ગરજ છે કોઈ ઠેકાણું જ નથી. પહેલા એમને સ્થિર કરવું, ધંધામાં સેટલ કરવું, એનું બરાબર વિવાહ આદિનું જે છે એ બધું યોગ્ય કાર્ય યોગ્ય ઠેકાણે પાડી આપું, એટલે એ સુખી થઈ જાય પહેલા તો. પછી હું મારા સુખનો જે ઉપાય તમે આચાર્યદેવ કહો છો એ કરવા હું તમારા શરણમાં આવીશ અને પછી મુનિ દીક્ષા લઈશ. સંભવ છે? એનું ચિંતન સહી છે? એમ જ છે ને, આપણે એમ જ માનીએ છીએ ને. તો કહે છે કે એમ નથી, કે એના કારણે તું રોકાયો છે એ નથી પહેલી ભૂલ. તું રોકાયો છે એ અગર નિમિત્ત કારણ લેવું હોય તો દર્શન મોહનીય કર્મનો ઉદય લખ્યું ને, દર્શન મોહના ઉદયથી. અને આ દર્શન મોહનીયનો ઉદય, આ દર્શન મોહનીય કર્મનો સંબંધ ક્યારથી છે? તો આગળનું વાક્ય વાંચો. આ જીવ અનાદિ કાળથી કર્મ સંબંધ સહિત છે. આ લિંક મળી? એટલે આ જીવ અનાદિ કાળથી પોતાની સાથે છલ કરે છે. એમ લઈ લો તમે, પોતાને છેતરે છે. છેતરે છે ને કે ભાઈ આના કારણે, આના કારણે, આના કારણે, જે ગતિમાં જાય એમાં કાંઈ નું કાંઈ પરદ્રવ્ય સાથે આ રીતે એકત્રિત કરે છે કે એના કારણે નહીં, તારું દર્શન મોહનીય કર્મ. હવે દર્શન મોહનીય કર્મના ઉદયમાં શું થાય છે? તો કે મિથ્યા દર્શન. હવે મિથ્યા દર્શન શું છે? તો એ મિથ્યા દર્શનની એક વ્યાખ્યા આપી જુઓ. તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે નામ મિથ્યા દર્શન છે, વચ્ચેનું મેં લક્ષણ હાઈડ કર્યું. શું કહ્યું? આ જીવને દુઃખનું કારણ શું છે? દર્શન મોહના ઉદયથી થયેલું જે નામ જે કહેવાય છે મિથ્યા દર્શન, એ મિથ્યા દર્શન છે. બરાબર છે? તો મિથ્યા દર્શન શું છે? તો આગળનું આ લક્ષણ વાંચો. તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન છે. દુઃખના કારણનું નામ મિથ્યા દર્શન. અને મિથ્યા દર્શન કેમ થાય છે અથવા કોને કહે છે? તો કે દર્શન મોહનીય કર્મના ઉદયથી જે અતત્વ શ્રદ્ધાન છે, અતત્વ શ્રદ્ધાન છે, તેનું નામ મિથ્યા દર્શન છે. તેને મિથ્યા દર્શન કહે છે કે જે મિથ્યા દર્શન દુઃખનું મૂળ કારણ છે, સંસારનું મૂળ છે. અને આ મૂળ એને ક્યારથી વાયું છે? આખું આ સિમ્પલ અર્થ. હવે આનો વિશેષ અર્થ કરીએ છીએ. અત્યાર સુધી કયો અર્થ થયો? સિમ્પલ અર્થ થયો. વિશેષ અર્થ કરીએ. જો અતત્વ શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન. મિથ્યા દર્શન શું છે? દુઃખનું કારણ, જે આપણે શું છે સમજવું છે. અત્યારે આપણે શું સમજવું છે? મિથ્યા દર્શન. અત્યારે આપણે સમજવાનું લક્ષ્ય શું છે? મિથ્યા દર્શન. આપણું લક્ષ્ય શું છે? ખ્યાલ? સુખી થવાનું લક્ષ્ય છે. એ લક્ષ્ય થવા માટે શું સમજવું જોઈએ? દુઃખના કારણ. એટલે દુઃખના કારણ સમજવાનું પણ એક લક્ષ્ય છે. ખ્યાલ? તો દુઃખનું કારણ સમજવું હોય, જે લક્ષ્ય છે આપણું દૂર કરવા માટે, તો એનું લક્ષણ સમજવું પડે. તેનું લક્ષણ શું છે? અતત્વ શ્રદ્ધાન. અતત્વ શ્રદ્ધાન મિથ્યા દર્શનનું લક્ષણ છે. તો હવે કે અતત્વ શ્રદ્ધાન શું છે? હે ને, પંડિતજી છોડતા નથી. અતત્વ શ્રદ્ધાનનો અર્થ કરશે, એક એક શબ્દનો અર્થ. તત્વ અને શ્રદ્ધાન, ત્રણે શબ્દનો અર્થ. સામાન્ય રીતે આપણે કરી બી શકીએ છીએ. એટલે શું? નહીં, અથવા ખોટું, વિપરીત. એટલે વિરોધી. કોઈ બી વિરોધી શબ્દમાં અલગ એટલે એનો વિરોધી થઈ જાય ને. પ્રગટ, અપ્રગટ, વ્યાપ્ત, અવ્યાપ્ત, દર્શન, અદર્શન છે ને. તો એ રીતે અલગાવીએ તો એ શબ્દનો વિરોધી અર્થ થઈ જાય. એટલે વિરોધી શ્રદ્ધાન, વિપરીત શ્રદ્ધાન, ઉલટું શ્રદ્ધાન, મિથ્યા શ્રદ્ધાન. આનો અર્થ આ, જે સ્વરૂપ નથી, તત્વ એટલે સ્વરૂપ નથી વસ્તુનું, એવું શ્રદ્ધાન. સમજમાં આવ્યું? સામાન્ય અર્થ કર્યો. હજુ બી સામાન્ય અર્થ કર્યો, વિશેષ અર્થ આગળ આવે છે. અતત્વ શ્રદ્ધાન. અતત્વ એટલે શ્રદ્ધા એટલે વિપરીત શ્રદ્ધાન. કોનું વિપરીત શ્રદ્ધાન?
સ્વનું કે પરનું? હે નહીં, પરનું શ્રદ્ધાન તો સાચું છે ને. સ્વનું શ્રદ્ધાન નથી અમને, પણ પરનું તો શ્રદ્ધાન છે ને. સ્વનું શ્રદ્ધાન ખોટું, પણ પરનું શ્રદ્ધાન તો પાકું ને. ખ્યાલ? તો એ કહે છે કે સ્વનું શ્રદ્ધાન ના હોય તો બાકી બધું નહીં. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન એને બહુ ભારે પડે ને. દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન, દેવશાસ્ત્ર ધર્મનું શ્રદ્ધાન આપણું સાચું કે ખોટું? સ્વનું શ્રદ્ધાન હોય તો દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન સાચું હોય, એ તો ના જ હોય. ખુલાસા કરીશું બહુ વિસ્તારથી આપણે. આ તો ખાલી અર્થ, જે ફોર્મ્યુલા છે એને, એ ફોર્મ્યુલા બી સમજાવવા માટે એટલી જોરદાર મહેનત કરી છે પંડિતજી અહીંયા. તો અતત્વ શ્રદ્ધાન એની લક્ષણ બાંધ્યું પંડિતજી કે મિથ્યા દર્શન તારે સમજવું હોય તો એનું લક્ષણ, કોઈ બી ચીજને ઓળખવી હોય તો એના લક્ષણની ખબર હોવી જોઈએ. લક્ષણ વગર કોઈ બી એનું લક્ષણ કહો, એનું સ્વરૂપ કહો, એનો ભાવ કહો, એના વગર એ વસ્તુનો પરિચય નહીં થાય. કોઈ બી તમે બહાર લોકમાં બી કોઈ ચીજને ઓળખવી હોય તો એનું લક્ષણ પહેલા પકડવું પડશે ને. મરચાની ઓળખાણ કરવી હોય તો એનું લક્ષણ શું છે? સાકરની ઓળખાણ કરવી હોય તો એનું લક્ષણ શું છે? આત્માની ઓળખવું હોય તો એનું લક્ષણ શું છે? કોઈ બી વ્યક્તિનું, કોઈ બી ચીજનું તમારે ઓળખાણ કરવી હોય તો એનું લક્ષણથી ઓળખવામાં આવે. તો અહીંયા આપણે કોને ઓળખવું છે? મિથ્યા દર્શનને. કેમ? ભગાડવા માટે. એ યાદ રાખવાનું, રાખવા માટે નહીં, ભગાડવા માટે, હે ને, મટાડવા માટે, છોડવા માટે, ત્યાગ કરવા માટે, નષ્ટ કરવા માટે. કેમ નષ્ટ કરવું છે? કેમ કે દુઃખનું કારણ છે. તેનું લક્ષણ અતત્વ શ્રદ્ધા. અતત્વ શ્રદ્ધાનો સામાન્ય અર્થ શું છે? અતત્વ શ્રદ્ધા એટલે ઉલટું શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. બરાબર છે? વિપરીત તત્વનું વિપરીત શ્રદ્ધા, તત્વનું ઉલટું શ્રદ્ધા. બરાબર છે? હવે અર્થ કરીએ છીએ. જુઓ, અતત્વ સિદ્ધાંત, તેનું નામ મિથ્યા દર્શન છે. કેમ એમ કહો છો? અતત્વ સિદ્ધાંત કેવી રીતે મિથ્યા દર્શનનું લક્ષણ થયું એ તમે સમજાવો. બહુ જોરદાર છે આમની પદ્ધતિ. કારણ કે તદભાવ તે તત્વ. બરાબર છે? અતત્વ શ્રદ્ધા, એમાં સૌથી પહેલા શાનો અર્થ કરે છે? તત્વનો અર્થ. તત્વ કોને કહેવાય? તદભાવ. હવે એ તદભાવ સમજાવવા માટે બી પાછા કેટલા અર્થ મૂકે છે આગળ. તમે જુઓ એમની શૈલી. કારણ કે તદભાવ તે તત્વ, તત્વને સમજવામાં તત્વ એટલે શું? ભાવ. અને તત્ એટલે શું? તેનો ભાવ. તદ, તેનો ભાવ. સમજમાં આવે છે? ત્યારે બરાબર સમજવું પડશે. આજે બધું તત્વને છૂટું કરો. તમાં તદ સમાયેલું છે, તદ અથવા તત્, અને તત્માં યત સમાયેલું છે. બધું ઘણું છે વ્યાકરણ. અને યત એને કહેવાય કે જેનું સ્વરૂપ સમજવું હોય એનું નામ યત. સમજ ખ્યાલ આવ્યો? જેને આપણે સમજવું હોય એનું નામ યત. એટલું બધું ડિટેલમાં ન જતા આપણે સામાન્ય જ કરીએ. તદ વત્તા ભાવ, હે ને? ત્વનો અર્થ આપણે પહેલા કર્યો હતો ને, મિથ્યાત્વ. ત્વ એટલે શું? ભાવ. બરાબર છે? અને તનો અર્થ શું? તદ, તેનો ભાવ. જો આગળ લખ્યું છે તદ ભાવ. બરાબર છે? અર્થાત હવે તદ અને ભાવ બે છૂટી પાડી ને. પેલા તત્વની સંધિ, પેલા સાંભળો. તત્વ શ્રદ્ધા, એની સંધિ છૂટી કરો. તત્વ શ્રદ્ધા. હવે એમાંથી તત્વ શબ્દનો પેલા અર્થ સમજીએ. તત્વ ની સંધિ છૂટી પાડો. તદ તત્વ. બરાબર છે? હવે સંધિ છૂટી પાડી તો એમાં તદનો અર્થ બતાવો. તો તદનો અર્થ જો શું લખ્યું છે? શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ, હે ને? તદનો અર્થ શું? જેનું આપણે શ્રદ્ધાન કરવું છે એ અર્થ, અર્થાત તો પદાર્થ. અર્થ એટલે મિનિંગ નહીં, અર્થ એટલે પદાર્થ, વસ્તુ, ચીજ. ખ્યાલ આવ્યો? જે વસ્તુ આપણે સમજવી છે તે. તદનો અર્થ શું? જે વસ્તુ આપણે સમજવી છે તે, જે વસ્તુનો નિર્ણય કરવો છે તે. એનો તદનો ભાવ, એ તદનો અર્થ એ થાય. અચ્છા, હવે શું? ભાવનો અર્થ શું? તેનો જે ભાવ. તેનો જે ભાવ. ભાવનો અર્થ શું કર્યો? અર્થાત તેનું સ્વરૂપ. કેટલી બધી મતલબ કે કસરત કરે છે પંડિતજી. આ પછી બી ખબર ન પડે એને. આટલું છૂટું કોણ પાડે છે? બરાબર છે? ભાવ એટલે શું? સ્વરૂપ. તદ એટલે શું?
જે પદાર્થ સમજવો છે એનું સ્વરૂપ. હવે આખું આપણે બોલીએ તો શું થાય ગિરીશભાઈ? તત્વનો અર્થ શું? જે પદાર્થ સમજવો છે તદ એટલે એ અર્થાત. તો આમ એક અક્ષરમાં કેવો તો વસ્તુનો ભાવ, વસ્તુના સ્વરૂપને તત્વ કહે છે. આમાંથી શું વ્યાખ્યા નીકળી? તત્વ કોને કહે છે? વસ્તુને તત્વ નથી કહેતા. એ વસ્તુના ભાવને, એ વસ્તુના સ્વરૂપને, એ વસ્તુની વિશેષતાને, કે એવી વિશેષતા કે જેના દ્વારા આપણે એને ઓળખી શકીએ એવી વસ્તુના એલિમેન્ટ્સને, વસ્તુના એવા તત્વ, વસ્તુના એવા ભાવને તત્વ કહે છે. જ્ઞાન શું છે? જ્ઞાન જ્ઞાયકનું અથવા તો આત્માનું તત્વ છે. તત્વ છે ને, ભાવ છે, સ્વરૂપ છે, વિશેષતા છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે જેનામાં જ્ઞાન હોય તે આત્મા છે. તો જ્ઞાન શું થઈ ગયું? તત્વ થઈ ગયું. એ તત્વ આ બહુ સિમ્પલ છે, એમને સમજાવવાની જે કલા છે જબરજસ્ત છે. જો કારણ કે તદભાવ તે તત્વ અર્થાત શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ તેનો ભાવ અર્થાત સ્વરૂપ તેનું નામ તત્વ છે. આમાંથી કઈ ખબર ના પડી હોય તો તત્વ કોને કહેવાય રાકેશભાઈ? વસ્તુના સ્વરૂપને, વસ્તુના સ્વભાવને. ખ્યાલ આવે? પણ અહીંયા જે તત્વ છે ને એ તત્વ પાછા બે પ્રકારના. થોડુંક વચ્ચે હું આનું ભેદ કરું છું કેમ કે આપણે તો એમાં જવું છે ને. એક તાત્કાલિક તત્વ અને એક ત્રૈકાલિક તત્વ. બરાબર છે? તાત્કાલિક તત્વના પણ પાછા બે ભેદ. એક વિભાવ રૂપ અને એક સ્વભાવ રૂપ, અથવા એક શુદ્ધ અને એક અશુદ્ધ. ખ્યાલ આવ્યો? કઈ ખ્યાલ આવ્યો? મેં કેમ કહ્યું એ ખ્યાલ આવ્યો? તો ખ્યાલ આવી ગયો છે. બેનો તો બહુ એક્સપર્ટ છે શૈલેષભાઈ. તત્વ બે પ્રકારના. એક કયા? ત્રૈકાલિક તત્વ, એનો ત્રૈકાલિક નેચર, અને એક એવો નેચર કે તાત્કાલિક ધારે છે. ગુરુદેવજી એને શું કહે છે? ધારણ કરેલો ધર્મ. રાગ પણ આત્માનો ધર્મ છે એમ કહ્યું ને. કેમ કે આત્મા રાગને ધારણ કરે છે એ ધર્મ. પણ એ કયો ધર્મ છે? તાત્કાલિક. પેલા તાત્કાલિક લો, ટેમ્પરરી તાત્કાલિક ધર્મ છે. પછી લો તો એ શું છે? સ્વભાવ રૂપ છે કે વિભાવ રૂપ? કે વિભાવ રૂપ છે. એ ત્રૈકાલિક નથી એક, અને સ્વભાવ રૂપ નથી બે. એમાં 7 તત્વમાંથી કયા 2 તત્વ આવશે? આગળ લેવું છે ને 7 તત્વ સંબંધી ભૂલ બહુ મોટું પ્રકરણ ચાલુ થઈ રહ્યું છે. એના પહેલાની જે ભૂમિકા છે ને એટલી જોરદાર છે. ખ્યાલ આવ્યો ચિન્નુભાઈ? તો એ 7 તત્વમાં ભાવિ વિભાવ તત્વ હે ને, અશુદ્ધ તત્વ એ પણ તત્વ છે, એ પણ ભાવ છે. પણ કયો ભાવ છે? વિભાવ છે, વિરોધી ભાવ છે, વિશેષ ભાવ છે, સ્વભાવથી વિરોધી ભાવ છે. આત્મા નવો ધારણ કરે છે એ ભાવ છે. ટેમ્પરરી ભાવ છે, ક્ષણિક ભાવ છે, તાત્કાલિક ભાવ છે. અને જીવ તત્વ, જીવત્વ, ચેતનત્વ, જ્ઞાનત્વ એ ત્રૈકાલિક તત્વ છે. આત્માનો એ ત્રૈકાલિક ભાવ છે. તો ત્રૈકાલિક ભાવ સાથે દોસ્તી થાય કે તાત્કાલિક ભાવ સાથે? ત્રૈકાલિક જ્યાં કઈ જગ્યાએ, મતલબ કે આપણે રૂપિયા રોકાય સમીરભાઈ શેર બજારમાં, હે કઈ પેઢીમાં રોકાય કે જે સ્થાયી હોય, ઉઠી જવાની હોય, બે મહિના પછી બધું ફ્લોપ જવાનું હોય એવું તમને મેસેજ મળે તો રોકાવડાવો પૈસા. આપણે એવું કરીએ? ભૂલ ના કરીએ? પાક્કો એ તો ભૂલ કરીએ છે કે આ પેઢી જે ચાલે છે અત્યારે, જે બધી આ મનુષ્ય પર્યાયની ને બધી કેવી છે, તાત્કાલિક છે કે પરમાનન્ટ છે? અને આપણે ક્યાં લગાવીએ છીએ આપણી મૂડી? કેપિટલ. કઈ કેપિટલ? તો આપણે કયા વેપારી કહેવાય? કુશળ વેપારી કહેવાય કે મૂર્ખ કહેવાય? સમજી લેજો. આપણને પાક્કી ખબર છે કે આ પાર્ટી ડૂબવાની છે, તો એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો પછી શું કહેવાય? તો બધી પૈસા જવાના કે નહીં? તો કઈ પાર્ટી જવાની છે? આપણે જે આ પર્યાય છે ને જવાની છે, તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને જોરદાર પાકું, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધું આત્માનું મુખ્ય કારણ, મુખ્ય કાર્ય છોડીને.
ગજબ છે એ છે. પછી ક્યાંથી સુખી થઈએ આપણે? પાછું ફેર ચલો આ પેઢી કઈ નહીં, બીજી પેઢી શોધીએ તો જાય પાછો ક્યાંક બીજી કેન્દ્ર બેન્દ્ર એ પેઢી શોધે. પછી એ પર્યાયમાં શું થઈ જાય? તન્મય થઈ જાય. એને સાચવવા માટે ને એને રહેવા માટે બધું એમાં તાકાત લગાવે. પછી એ બી પૂરું થઈ જાય, ક્યાંય ઠેકાણું પડે નહીં, પરિભ્રમણ કર્યા કરે, રખડે. ખ્યાલ આવે? આજે બી આવ્યું પેલું જે ગાથા જે ચાલતી હતી હે ને, જ્યાં એ જન્મથી મરણ સુધી દૂધ અને પાણીની જેમ મળેલું રહે એ શરીર જ્યાં તારું નથી આવ્યું ને આજે, ત્યાં પુત્ર કલત્ર ધન ધાન્ય આભૂષણ આભરણ એ તારા કેવી રીતે થઈ શકે? જ્યાં આ શરીર જેમાં તું ઉપજ્યો અને જન્મથી મરણ સુધી તારી સાથે રહેવા વાળું છે, અગર એ જ્યાં તારું નથી થતું, ત્યાં એના નિમિત્તથી થવા વાળા સગા સંબંધીઓ અને વસ્ત્ર આદિ આભરણ તારા કેવી રીતે થઈ શકે? તો તું તુરંત એની મમતા છોડ, એમ કહ્યું ને આજે. ખ્યાલ આવ્યો? અને તું આ મોક્ષનું જે કારણ છે, એક બહુ સરસ શબ્દ લખ્યું હતું, શિવ મંગલ એવું કંઈક લખ્યું હતું. એક શબ્દ હતો બ્રેકેટમાં, મોક્ષ હે સંગમ, બહુ સરસ. શિવ સંગમ કરાવે હે ને, એમાં લખ્યું મોક્ષ નો સંગમ કરાવે એવો જે શુદ્ધોપયોગ છે, એવા શુદ્ધોપયોગ માટે તું ઉપાય કર. આમાંની મમતા છું. પણ આપણે એક સમય નથી છોડતા અને આના માટે એક સમય પણ પ્રયાસ કરતા નથી. શું વાત કરો છો? રવિવારે 2 કલાક, શનિવારે 2 કલાક, શનિવારનો સાંજનો 1 કલાક, 5 કલાક તો તમારી હાજરીમાં કરીએ છીએ સંગમ. નથી ઉપાય એના માધ્યમ છે, પણ ઉપાય જુદું છે. બરાબર છે? નહીં તો તમે કહી શકો આરોપ કે કઈ રીતે મારા પર આરોપ આપો છો તમે. અત્યારે એક ગુરુદેવના પ્રવચન થી બેઠા છીએ અને આ તમારો 1 કલાક 1 કલાક જે બી હોય, અને એના પછી શનિવારનો 1 કલાક, સાંજનો, કાલના 2 કલાક, કેટલા કલાક? એક સમય બી તમે મોક્ષના સંગમ માટે આપણે પ્રયાસ બધા નથી કર્યો. તું કયા આધારે કર્યો છે? કોઈને એવું થાય ખ્યાલ આવ્યું કે નહીં? તો કે શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગ એને આ રાગાદી શુભાવ પણ હું નથી એવી શ્રદ્ધાપૂર્વક એમાં ઉપયોગ નિવૃત્ત થઈને સ્વરૂપમાં લીન થઈ જાય. આખું લખ્યું હતું અંદર. હજી આખી ગાથા તમને આ કહી મેં 145મી ગાથા પરમાત્મા પ્રકાશ. બરાબર? એવી રીતે શું કહ્યું? ક્યાં આવ્યા હતા? તાત્કાલિક. બરાબર છે? તાત્કાલિક ને ત્રિકાલિક ભૂલી ના જવાય પાછો વિષય. તો તાત્કાલિક મેં શું લીધા હતા આપણે? એમાં બી તાત્કાલિક તત્વ કયું છે? તત્વમાં ભાવ લેવો, તેનું વિભાવ પણ એક સ્વરૂપ છે. આત્મા રાગરૂપ પરિણમવું એ પણ વાસ્તવમાં આત્માનું વિકૃત સ્વરૂપ છે કે નહીં? પણ એક કેવું તત્વ છે? એક તો તાત્કાલિક છે અને વિભાવ રૂપ છે, અને બીજું તાત્કાલિક અને સ્વભાવ રૂપ. એ કયું? બાકીના 3 સંવર નિજરા મોક્ષ એ ત્રૈકાલિક નથી. સમ્યક દર્શન ત્રૈકાલિક છે, શ્રદ્ધા ત્રૈકાલિક, જેના આશ્રયથી મતલબ કે સમ્યક દર્શન થાય એ ત્રૈકાલિક. પરંતુ સમ્યક દર્શન અત્યારે ક્યાં છે? એટલે તો ક્ષણિક. ખ્યાલ? એટલે એ જે તત્વ છે એ પણ તાત્કાલિક છે, ક્ષણિક છે, મોક્ષ ક્ષણિક છે, અને મોક્ષ સ્વરૂપ ત્રૈકાલિક છે. ખ્યાલ આવે કે નહીં? એટલે મોક્ષ પર બી લક્ષ્ય નહીં કર, મોક્ષ સ્વરૂપ પર લક્ષ્ય કર, તો એ સાદી અનંત કાલ ધારા રૂપે મોક્ષની નવી પર્યાય થતી રહેશે. આખું આ સ્વરૂપ છે. જો આપણે ડિટેલિંગ આ તો એક તમને જે આખો જે મંગળાચરણમાં પણ પૂરો વિષય એકવાર તો આવી જવો જોઈએ, પછી એક ખુલાસા થશે. અહીંયા તો વાત થાય છે ખાલી તત્વની. અતત્વ શ્રદ્ધાને આપણે સમજવું છે. અતત્વ શ્રદ્ધાન એ શું છે? મિથ્યા દર્શનનું લક્ષણ છે. જ્યાં સુધી આ જીવને અતત્વ શ્રદ્ધાન રહેશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે, અર્થાત તો મિથ્યા દ્રષ્ટિ રહેશે, અને ત્યાં સુધી દુઃખી રહેશે. બસ વાત એટલી છે. એટલા માટે આપણે આપણું જે અતત્વ શ્રદ્ધાન લક્ષણ પકડી અને મિથ્યા દર્શનને શું કરવું જોઈએ? નષ્ટ કરવું જોઈએ. અતત્વ શ્રદ્ધાન છોડી દેવું જોઈએ. કોઈ બહુ મોટું કામ થોડી છે. ખ્યાલ આવે?
આ બહુ સિમ્પલ છે. સુખી થવા જેટલું કોઈ સરળ કાર્ય નથી. હું રોજ તમને પ્રવચનમાં એકવાર યાદ કરાવીશ. બહુ સરળ છે હે ને. શરીરમાં રોગ થાય, કેન્સર થાય તો સુખી થવા માટે સરળ ઉપાય કયો છે? સરળ એટલે સાચો ઉપાય કયો છે? ખરેખર ઉપાય કયો છે? બતાવો જલ્દી. અહીંયા કહીએ તો અતત્વ સિદ્ધાંત છે એ છોડી દે. તો અતત્વ સિદ્ધાંત શું હતું? હે ને એ જો કાળું ઘોરું પૂદગલ રૂપ જોડાવું છૂટવું એ બધા એ તત્વ જે છે ને એ ભાવ કોના હતા? એ તો પૂદગલ ના ભાવ, એ તો પૂદગલ નું સ્વરૂપ. એટલે તારામાં તો નથી, પરંતુ એને તું શું કરે છે? એને તારું સ્વરૂપ માને છે, પોતાનું સ્વરૂપ માનીએ છે. તો પોતાનું સ્વરૂપ માનવાનું છોડી દે. શરીર છોડી દેવું કે પોતાનું સ્વરૂપ માનવું છોડી દેવું? સાચું કહો પ્રફુલભાઈ, શરીરમાં રોગ થાય છે એટલે દુઃખ થાય છે કે શરીરને પોતાનું માનીએ છે એટલે દુઃખ થાય છે? આ વાત ખબર પડવી જોઈએ. હે સાદી સાદી ભાષામાં એકત્વ બી બહુ ભારે શબ્દ છે. એકત્વનો ભાવ ભાષણ કર્યા. આ શરીરને શરીર સંયોગમાં છે, શરીરમાં રોગ થયો છે જે સંયોગમાં છે એ દુઃખનું કારણ છે કે એને હું મારું માનું છું. એ મારું માનવું એ અતત્વ સિદ્ધાંત છે. તો તત્વ સિદ્ધાંત એમના મિથ્યા દર્શન છે. આવું જયારે તત્વનું, આવું જયારે પદાર્થોનું દર્શન ખોટું કરે અને પછી કહે કે નહીં હું સુખી થાઉં, તો કહે છે કે અસંભવ. કેટલું સિમ્પલ છે, બહુ ભારે છે ને. આટલું જ કરવું ભારે છે લાગેશભાઈ. બહુ 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 જબરજસ્ત. દીકરા કે દીકરીને હર્ષદભાઈ બતાવો કે તાવ આવે એને તો સુખી થવાનો ઉપાય બતાવો. હવે નહીં બોલાય. સુખી થવાનો ઉપાય શું છે? એને તાવ મટી જાય ઉપાય છે કે આત્માને દીકરી નથી હોતી એ ઉપાય છે? કેમ ગોળ ગોળ બોલો છો? આત્માને દીકરી નથી હોતી એમ નહીં, મારે દીકરી નથી હોતી એમ. ખ્યાલ? એ બહુ ભાર. આત્માને દીકરો નથી, આત્માને દીકરી નથી એ જાહેર કરવાની તો બહુ મજા આવે છે, પણ દીકરો મારો દીકરો હોતો જ નથી એ જરા કાઠવું પડે. આત્માને દીકરો નથી એ સમજમાં આવે. એક સુગાણીજીના જે બોલ છે ને એમાં એક બોલ છે, ખબર છે કયો બેન? ખબર છે એના બેન કયો બોલ છે? કે આ જીવ પર્યાયમાં બેસી અને દ્રવ્યને જોવે છે. હેને આ રીતે જોવે છે. મતલબ કે પરમાં બેસીને બધું ભેદ જ્ઞાન સારું લાગે, બીજાની દુકાને સત્ય બહુ સારું લાગે. કોઈને ત્યાં મરણ હોય અને ત્યાં જઈને સમજાવવાનું બહુ ઈજી છે ટૂંકમાં એમ. અને આવે કે નહીં સમીરભાઈ તમારા ઘરે એવો કોઈ શોકનો પ્રસંગ આવી ગયો અને તમારા ઘરે આવે ને કે સમીરભાઈ કોણ આપણું છે? ખરેખર તમે તો પરિપૂર્ણ છો અને એ બી પરિપૂર્ણ છે. કેટલું સરળ લાગે સમજાવવાનું એમ, હે ને. અને પછી આપણા ઘરે થાય ત્યારે જુદો નિયમ છે, નિયમ બદલાઈ જાય છે ત્યારે કે આ જ છે સિદ્ધાંત. સમજવાય ને? એટલે કહે છે પર્યાયમાં બેસીને વિચારે. બહુ સુંદર છે. કેટલી રીતે જ્ઞાની આપણને વાસ્તવમાં એલર્ટ કરે છે, સાવધાન કરે છે. અગર જો એ સમજમાં આવી જાય એ તો કામ થઈ જાય ભાઈ. એ રીતે છે અતત્વ સિદ્ધાંત. જો ખ્યાલ આવી ગયો ને? તાત્કાલિક તરીકે કાલે ફેર પૂછીશ હે ચીનુભાઈ, એકદમ પહેલા બેસજો ને, કાલ પૂછીશ ભાઈ. બરાબર છે ને? એ તો મને ફોન થી બધું કહી દેશે પાછા. આમ છે આ બરાબર છે ને? હા, એનો અર્થ કે જે સ્વાધ્યાય કરે છે વિચારમાં હોવું જોઈએ. બરાબર છે? તો રાગાદી ભાવ એ બી તત્વ છે. ટૂંકમાં આપણે અહીંયા અતત્વ સિદ્ધાંતની વ્યાખ્યા ચાલે છે. જો વાંચું, તત્વનો અર્થ શું કર્યો? તત્વ વસ્તુનું સ્વરૂપ, એને તત્વ કહે છે. તદ ભાવ, તત્વ એટલે ભાવ. જે વસ્તુને ઓળખવી છે એ વસ્તુનો જે ભાવ છે, અગ્નિને ઓળખવી છે તો અગ્નિમાં કયું તત્વ છે? ઉષ્ણતા. ઉષ્ણતા એનું સ્વરૂપ છે, ઉષ્ણતા એનું તત્વ છે, ઉષ્ણતા એનો ભાવ છે, અને ઉષ્ણતા એની વિશેષતા છે. તો જેમ ઉષ્ણતાને ઓળખીએ, ઉષ્ણતા જ્યાં હોય ત્યાં અગ્નિ છે એમ નક્કી કરીએ છીએ કે આ તો અગ્નિ છે. બરાબર? એ રીતે. હવે આગળ અને અતત્વનો અર્થ કરે છે. તત્વનો અર્થ કર્યો ને. હવે અનો અર્થ શું છે? જુઓ, અને તત્વ નથી તેનું નામ અતત્વ. એટલે શું?
તત્વ અને અતત્વ એટલે તેનું સ્વરૂપ નથી, તેનું એ વસ્તુ જે સ્વરૂપ નથી એના માટે અતત્વ કહેવાય. આત્મા કાળો નથી, આત્મા ગોરો નથી. કાળો ગોરો આત્મા માટે શું થઈ ગયું? અતત્વ. બરાબર છે? એ આત્માનું વિરોધી ભાવ છે. આત્મામાં નથી એ ભાવ, આત્મા માટે અતત્વ છે. છતાં આપણે અતત્વનું શું કરીએ છીએ? ખ્યાલ આવ્યો તમને? આખી વ્યાખ્યા સિદ્ધાંત કેવું કરીએ છીએ? જે આત્માનું સ્વરૂપ નથી, જે આત્માનો ભાવ નથી, જે આત્માની વિશેષતા નથી, એને એવા અતત્વની આપણે એ આત્મા માટે, આપણા માટે આમ જ છે, આ જ હું છું, આમ જ છે એવી જે માન્યતા કરીએ છીએ, એવી જે પ્રતીતિ કરીએ છીએ, એને શ્રદ્ધાન કહેવાય છે. એને મિથ્યા તત્વ, એને મિથ્યા શ્રદ્ધાન અર્થાત અતત્વ શ્રદ્ધાન કહેવાય છે. ખ્યાલ આવે? એટલું સુંદર છે. એમને શ્રદ્ધાનો બી અર્થ કર્યો છે. એવું નથી કે એને તત્વનો અર્થ કર્યો પછી અનો કર્યો. મેં જોયા વગર બોલી દીધું છે, પણ છે અંદર, બોલું છું હજુ. અને તત્વ નથી તેનું નામ અતત્વ છે. બરાબર છે? તેથી અતત્વ શું થઈ ગયું? અસત્ય. અસત્યને બીજું શું કહેવાય? મિથ્યા. મિથ્યા દર્શનમાં મિથ્યાનો અર્થ કાઢ્યો એમને. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે કે નહીં પ્રકાશભાઈ? મિથ્યા એટલે શું? વસ્તુમાં સ્વરૂપ ના હોય, એનું સ્વરૂપ ના હોય તો એના માટે મિથ્યા છે. આત્મા માટે જ્ઞાન શું છે? મિથ્યા. બરાબર છે? શરીર માટે જ્ઞાન શું છે? મિથ્યા. બરાબર. હવે આપણે શરીરનું અથવા 5 ઇન્દ્રિયોનું સ્વરૂપ જ્ઞાન માનીએ છે કે નથી માનતા? આંખમાં જ્ઞાન છે? નથી ને? આંખથી જ્ઞાન થાય? બોલો જરા. પાકું? બાબુભાઈ તો એમ પૂછે, પાકું કે કાચું? બાબુભાઈ પૂછે છે ને આ રીતે. પંડિતજી, પ્રફુલભાઈ, આંખથી જ્ઞાન થાય કે કાનથી જ્ઞાન થાય? કાનથી સંભળાય કે આંખથી સંભળાય? અરે એટલી ખ્યાલ નથી કાનથી સંભળાય કે. હવે 3 ત્રીજું ઓપ્શન, આંખથી સંભળાય, કાનથી સંભળાય કે જ્ઞાનથી સંભળાય? કેમ બદલી ગઈ? ગીડી ગીડી નિર્ણય જ નથી. ખ્યાલ આવે? એ રીતે છે. નિરોગી શરીરમાં સુખ હોય કે રોગી શરીરમાં? સુખ નામનું તત્વ શરીરનું છે કે આત્માનું? અને આપણે એ તત્વ ક્યાં જોયું? તો એ કયું શ્રદ્ધાન થઈ ગયું? એમ જ છે. નહીં તમે ગમે તે કહો ભાઈ, વાત બરાબર છે, શરીર જુદું છે, આત્મા જુદું છે, બધી વાત બરાબર છે, પણ જ્યાં સુધી શરીર સાજું ના હોય ત્યારે તમે જ કહો કે આત્મા સાંભળવાની મજા આવે. ધર્મ થઈ શકે કે ના થઈ શકે? શરીર સાજું ના હોય તો ધર્મ થઈ શકે કે ના થઈ શકે? અરે ધર્મ એને કહેવાય છે કે શરીર તારું નથી, એનું નામ ધર્મ છે. અને તું કહે છે કે શરીર સાજું હોય તો ધર્મ થાય. બે કોન્ટ્રોવર્સી છે કે નહીં? એ વિરોધી વાત છે કે નહીં? આ વાત હજારો વાર આપણે સાંભળી, તો બી આપણને આ વાત આજે બી સાંભળવી યોગ્ય લાગે છે. કેમ કે આપણી ભૂલ હજુ ગઈ નથી, એટલા માટે સાંભળવી જરૂરી છે. એવું નથી કે આજે કોઈ આ વાત નવી કહું. અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ દ્રષ્ટિકોણ, અલગ અલગ રીતે પેશ કરવામાં આવે છે. એ સ્ટાઇલ છે. આ લોકમાં સ્ટાઇલ છે તો અહીંયા કેમ નહીં? તમે એક જ ચીજ અલગ અલગ આકારમાં અલગ અલગ રીતે પીરશો કે જેથી મન લાગેલું રહે દીકરા દીકરીઓ મહેમાનોનું. બરાબર? એક જ મતલબ માવો હોય એનું કાજુ પાન, એ જે કાજુ રોલ, એ આ તે અલગ અલગ આકારમાં વસ્તુ એ નહીં. અલગ અલગ આપો તો પેલાનું શું રહે? જળવાઈ રહે એનો રસ. તો અહીંયા એ રીતે છે. વસ્તુ એક ને એક જ છે, દેહ અને આત્મા ભિન્ન છે, એક જ વાત તો છે, પરંતુ અલગ અલગ રીતે અતત્વ શ્રદ્ધાની હોતી છે. બરાબર છે? એ રીતે જો જોરદાર વાત છે ભાઈ. અને તત્વ નથી તેનું નામ અતત્વ છે. તત્વ નથી તેનું નામ અતત્વ છે. અને તેથી અતત્વ તે અસત્ય છે. હે ને? આત્મા કાળો છે, ગોરો છે, એ અસત્ય છે, મિથ્યાવાદ છે. હવે આગળ શું લખ્યું છે? વળી એને મિથ્યા તત્વ હોવા છતાં આ આમ જ છે. હે ને? આગળ તો ત્યાં 9મા અધિકારમાં પૂરું લખ્યું છે, આ આમ જ છે, અન્યથા નથી.
શ્રદ્ધાને શબ્દમાં પરિભાષિત કર્યું છે, કોઈ નથી કર્યું આજ સુધી. શ્રદ્ધાને જ્ઞાનમાં તો ઘણું બધું સમજી શકાય, પણ શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે. શ્રદ્ધાને તો બોલી શકાય જ નહીં, પણ એમને ભાષામાં પરિભાષિત કર્યું છે. કેવી રીતે કેવું? માન્યતા આમ જ છે, એમાં કોઈ જ્ઞાનનું એક્શન નથી. શ્રદ્ધામાં જ્ઞાનથી તો કનેક્શન નથી. માન લો કે તમે જ્ઞાનનું કનેક્શન કટ થઈ જાય, એનું નામ શ્રદ્ધા. ત્યાં જ્ઞાનનો કોઈ પ્રકારનો જ્ઞાનનો ફોકસ, જ્ઞાનનો કોઈ ત્યાં છે જ નહીં. ખ્યાલ? જ્ઞાન અને શ્રદ્ધામાં અંતર કરવું હોય તો માન લો કે અત્યારે તમે જ્ઞાન શાનું કરી રહ્યા છો? હું શરીર નથી, અને શ્રદ્ધા શું ચાલી રહી છે? ખ્યાલ? જ્ઞાન ત્યાં જ્ઞાનમાં તો એ ચાલે છે, અને શ્રદ્ધા કેવી ચાલે છે? કોઈ કોઈને સમજાઈ શકતું નથી. જ્ઞાન શાનું ચાલે છે? કોઈ કોઈને સમજાઈ શકતું નથી. અને આજે તો બહુ સરસ સમજાઈ દીધું, એ વગર વિચારે અંદરમાં એક પ્રતીતિ ચાલે છે. હું બહુ બોરીવલ્લી વાળાનું એને કલ્યાણ મારાથી જ થવાનું છે, આટલું સરસ કોણ સમજાવતું હતું? એને મેં શું કરી રાખ્યું છે? પ્રવચન ના કરતો હોઉં ત્યારે, પ્રવચન કરતો હોઉં ત્યારે, હેને વિષય ભોગોમાં હોઉં ત્યારે, અને હું એમ કહું, જયારે એમ કહું કે કોણ સમજાઈ શકે? ચીનુભાઈ, તમારી સમજ તમારા ઉપાદાનથી થાય છે, એમ સમજાવતો હોઉં ત્યારે મારી પ્રતીતિ શું ચાલે છે? શરીરમાં આવે છે કે નહીં? એ શ્રદ્ધા એ છે. માન્યતામાં શું પડ્યું છે? જ્ઞાન અલગ ચાલે છે, માન્યતા અલગ ચાલે છે. એટલું છે કે જ્ઞાનને વારંવાર વિષય આપતા, જ્ઞાનમાં જયારે વારંવાર એ વિષય બને છે ત્યારે શ્રદ્ધા ઢીલી પડે છે. એ કાર્ય બહુ ઊંચું થાય છે. ખ્યાલ આવ્યો? સજ્જન જીવ છે ને, સંગી પંચેન્દ્રિય છે ને, વિચારક જીવ છે ને, તો વિચારે છે કે વારંવાર જો એને જ્ઞાનને સત્ય વાત આપવામાં આવે, જ્ઞાનના માધ્યમથી ઉપયોગમાં સત્ય વાત ઘી બનાવવામાં આવે, તો જે ખોટી શ્રદ્ધા છે હલે છે. એનું જે મૂળ છે શું થાય છે? ત્યાંથી છૂટવા માટે, છૂટું પડવા માટે તૈયાર થાય, ઢીલું પડે. આ પણ એક પ્રયોગ છે, એટલે આ બધી વાતો ચાલતી હોય એ રીતે છે. જો આગળ આમ જ છે એવા પ્રતીતિ ભાવ કહો, માન્યતા કહો, અભિપ્રાય કહો, એને ધારણા અલગ વસ્તુ છે. ધારણા તો જ્ઞાનમાં જશે, એ માન્યતા. વિશ્વાસ કહો, એવી એવું એકત્વ કહો, અભિપ્રાય કહો, એ ચાલતો જ હોય છે. ખ્યાલ આવે? ઘણી વાર હું આ તો પ્રતીતિ અને જ્ઞાન બંનેનો ડિફરન્સિએશન તમારે બરાબર સમજવું પડશે. બરાબર છે? મતલબ કે હું ચીનુભાઈ તમારે ઘરે આવું છું અને તમે મને કહો છો કે ભાઈ તમે આરામથી બેસો, તમે ફ્રીડમ, તમારું જ ઘર છે, તમારું જ ઘર છે. બરાબર છે? અને હું શું કહું? હા ચીનુભાઈ, મારું આપણું જ છે ઘર, એમ કહું. વાત આમ ચાલે છે, જ્ઞાનમાં એમ ચાલે છે, પણ એ વખતે તમને બી ખબર છે પ્રતીતિ શું ચાલે છે. તમારી પ્રતીતિ એ ચાલે છે કે મારું છે, મારી પ્રતીતિ એ ચાલે છે કે મારું નથી. બંનેમાં સમ્યક પ્રતીતિ કઈ? હે? બંને સમ્યક દ્રષ્ટિ. પકડજો. આ મારું નથી, પણ પેલું મારું છે તો ચાલે છે ને. મારે મલાડમાં છે તો મારું છે ને, આ મારું નથી. એટલે પરદ્રવ્ય હે ગર્વિત. બરાબર છે? પ્રતીતિમાં જ્ઞાનનું કોઈ એક્શન નથી, એ કેવું છે મારે. ત્યાં કોઈ વિચારમાં નથી આવતું. એક પ્રકારથી આપણને પ્રતીતિ વહ્યા કરે છે, પ્રતીતિ અંદરમાં રહ્યા કરે છે કે આ ઘર મારું છે, પત્ની મારી છે, એક વાર બી દીકરો મારો છે. અને આપણે દીકરાને એમ કહી દઈએ કે ભાઈ તું, મારે તારે કોઈ સંબંધ નથી, આમ છે તેમ છે, અને તું મતલબ કે પેટે પથરો આવ્યો તો સારું, એવા શબ્દો બી બોલી દઈએ, તું કોઈ કામનો નથી. ખ્યાલ આવે? ગમે એટલું એના પ્રત્યે દ્વેષમાં બોલીએ કે મારો નથી, પણ એક સમય માટે પણ આ દીકરો મારો નથી, એ વખતે બી મારો છે એટલે બોલીએ છીએ. એ વખતે બી મારો છે એટલે બોલીએ છીએ. આપણા પિતાશ્રી બેઠા હોય ઘરમાં, શું કરે છે તું, શું બોલે, તો આપણે શું કહીએ? બતાવ, તરત જ આવી જાય કે શું કરીએ, મને એના પર રાગ છે, મારો છે, સુધરે એટલે તો કહીએ છે. તો એ મારાપણું બહારમાં કથનમાં શું છે, પ્રતીતિમાં આ નામ પ્રતીતિ. પ્રતીતિ શું છે એ તમને માન્યતા એટલી ગર્ભિત હોય. હજી ઘણી ચર્ચાઓ આવશે આગળ પ્રતીતિ સંબંધી, ઘણા પ્રશ્નો આપણે મૂકીશું ને, કારણ કે શ્રદ્ધા જ વિષય ચાલશે ને હમણાં તો.
એટલા માટે ઘણી વખત શ્રદ્ધાનો વિષય તો એક જ છે, આત્મામાં અહમ પણ હેલા, તો એમાં સ્વપરની શ્રદ્ધા, સાતત્વની શ્રદ્ધા એમ શું કામ લઈ આવો છો? એ બધી ચર્ચાઓ કરીશું આપણે સમય આવે. બહુ વ્યાપક છે આ આખું, જે સામાન્ય નથી આ કથનો બધા. એક બી રીતે કોઈ જગ્યાએ ભૂલ ના રહી જાય સમજણમાં, ત્યારે પ્રતીતિ જયારે જે થાય છે ત્યારે સમ્યક થાય છે, નહીં તો ન થાય. ઘણા પ્રશ્નો આવશે, જાણવું તો પડશે ને. પહેલા જાણ્યા વગર શ્રદ્ધાન કોનું? પહેલા શ્રદ્ધા કરવી કે પહેલા જ્ઞાન કરવું? મોક્ષ માર્ગમાં પહેલા શ્રદ્ધા હોય કે પહેલા જ્ઞાન હોય કે બે સાથે હોય? ઘણા પ્રશ્નો છે. 1000 પ્રશ્નો મૂકીશ, તમને એમ લાગશે કે આપણે હજુ શ્રદ્ધા વિશે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. પહેલા ક્યાં બંનેનો મેળ છે અને ક્યાં બંને પૃથક છે અને કેવી રીતે સ્વતંત્ર રીતે કાર્ય થાય છે અને એમાં જ્ઞાનનો શું રોલ છે, અને મોક્ષ માર્ગમાં શ્રદ્ધા હોય ત્યારે પ્રારંભ થાય છે એનો શું રોલ છે. ઘણી બધી વાતો આગળ યથા સમયે આવશે. અહીંયા આપણે અત્યારે તો વાત કઈ ચાલે છે? અતત્વ સિદ્ધાંત જો છે ને આપણી પાસે 5-7 મિનિટ છે ના, આજે 10 મિનિટ આપણે. આજે વીર શાસન જન્મ જયંતિ છે. વીર શાસન આજે વીર ભગવાન મહાવીરની વાણીનો પ્રથમ દિવસ છે. આજે પહેલો દિવસ, આજે ખરી હતી જૈન શાસનનો. આજે પંચમ કાળમાં પ્રારંભ થયો હતો એમ કહો વીરની વાણીના માધ્યમથી. આપણા માટે આનાથી મહત્વપૂર્ણ દિવસ કયો હોઈ શકે? ખ્યાલ આવે? એના વીર શાસન જયંતિ કહેવાય છે. જે વીર ભગવાન મહાવીરનું જે શાસન અંતિમ સમય સુધી ચાલશે એનો આજે વાણીનો પ્રથમ દિવસ. આજે ખરી હતી, આજે વાસ્તવમાં જરી હતી વાણી. એ જે પછી એના પ્રત્યે જે 66 દિવસ આના પહેલા ગયા અને જે પણ થયું એ બધું બધાને ખબર છે. હે ને? આપણે દુઃખની વાત નથી સમજવી, આજે ખરી હતી. 66 દિવસ ખરી નહોતી એ આપણે યાદ નથી કરવું, એમ કરીને કહી તો દીધું. અસ્થિ નાસ્તિ છે ને ભાઈ. હા વળી આ આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ સિદ્ધાંત છે. અતત્વ સિદ્ધાંત, પ્રતીતિ ભાવ, અતત્વ, મિથ્યા તત્વ. મિથ્યા તત્વ એટલે મિથ્યા ભાવ, મિથ્યા સ્વરૂપ. આત્માનું સ્વરૂપ જુદું છે અને આત્માનું જે સ્વરૂપ નથી એ સ્વરૂપનું સિદ્ધાંત કરવું આમ જ છે. આપણે એક બાય મતલબ ડિફોલ્ટ આપણે એક પ્રકારથી આ સંસ્કાર એવા છે ને કે આપણને આ ભૂલ લાગતી જ નથી. દેહ અને આત્મા જુદા લાગે છે. અચ્છા, એક માનીએ છીએ ભૂલ લાગે છે, અને જે રીતે જે તાકાતથી જે સમર્પણથી એને એક માનીને સેવા કરીએ છીએ એને એનું નામ પ્રતીતિ. ખ્યાલ? પ્રતીતિનું દુઃખ સમજવું હોય ને, પ્રતીતિ જન્ય દુઃખ. માનો કે ચીનુભાઈ એમ કહું કે હવે તમે દુબળા લાગો છો, તમારી ઉંમર બહુ દેખાય છે, ગડબડ લાગે છે. જયારે આમ કહું ત્યારે તમને શું ફિલિંગ થાય છે? સાચું કહું, ડાય ઓછી થઈ ગઈ હશે કે શું? કેમ આમ કહે છે ભાઈ? કલર ઉતરી ગયું? જે દુઃખ લાગે છે એનું નામ એ સારું દુઃખ છે. એકત્વ બુદ્ધિનું, એ પ્રતીતિનું. આજ હું છું, આ જેટલા બી મેં લક્ષણ કહ્યા, આ જેટલા બી મેં સ્વરૂપ કહ્યું, આ જેટલા બી મેં ભાવ કહ્યા, એ કોનું તત્વ છે? એ શરીરનું તત્વ છે. એ શરીરના ભાવ છે. શરીર એટલે કોણ? ઉદ્ગલનો પિંડ, અર્થાત તો જે જળ છે. કોનું નથી આ ભાવ? તો પછી તકલીફ શાની? જેને ગરડું કહ્યું એ તમે નથી, એવું આપણને શ્રદ્ધાન ક્યાં છે? એનો અર્થ કે આવી પ્રતીતિ ચાલે અને સાંભળીએ છીએ શું તમે સાંભળજો કેટલું, મતલબ કે એક એટલી અંદરમાં ડેપ્થ છે ને. આ અંશ, મિથ્યાત્વનો અંશ એટલો ડીપમાં પડ્યો છે ને. આપણને રાગ દેશ તો ઘણી વાર પકડાય છે, પરંતુ એ રાગનો જનક જે એકત્વ છે ને એ નથી પકડાતો. ક્રોધ, માન, માયા, લોભ તો જણાય છે, અને એને બહારમાં હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ તો જણાય છે, પરંતુ એનો જે જનક છે, એનો જે પિતા છે, મૂળ જે છે, એનું બીજ જે છે, એ બીજ આપણને ખ્યાલ નથી આવતો. આની પાછળનું જે મતલબ કે કોઈ કારણ હોય હે ને, મિથ્યા ભાવ. ભવે ના સર્વે દુઃખો તણું કારણ મિથ્યા ભાવ,
તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ. બાકી ચર્ચા કાલે. સહજાનંદી શુદ્ધ સહજા